દરેક ઘરની એક આર્કિટેક્ટ હોય છે, પણ એ ડ્રોઈંગમાં નથી દેખાતી. એનું નામ છે માં. રિયલ એસ્ટેટ ફક્ત પ્રોપર્ટી નથી. એક માને પૂછી જોજો. આપણે નોર્મલી રિયલ એસ્ટેટમાં સ્ક્વેર ફીટ જોતા હોઈએ, રેટ જોતા હોઈએ, લોકેશન જોતા હોઈએ, એમ્યુનિટી જોતા હોઈએ, પણ બાળકને પહેલું શું સમજાય છે એ છે ઘર. અને ફક્ત ઘર દિવાલોથી નથી બનતું, નાના નાના મુવમેન્ટથી ઘર બને છે. અધરવાઇઝ તો રિયલ એસ્ટેટ હોય છે. ડેવલપર સ્ટ્રક્ચર બનાવે છે, આર્કિટેક્ટ પ્લાન બનાવે છે, ઇન્ટિરિયર ડિઝાઇનર ડિઝાઇન કરે છે, પણ એમાં ઘરના ઇમોશન કોણ નાખે? એ છે માં. ઘરમાં સેફટી કોણ આપે છે? એ છે માં. ઘરમાં રૂટીન કોણ બનાવે છે? એ છે માં. ઘરમાં સંસ્કાર કોણ સિંચે છે? એ છે માં. ઘરમાં કમ્ફર્ટ કોણ આપે છે? એ છે માં. એટલે રિયલ એસ્ટેટ ફક્ત બિલ્ડિંગ વિશે નથી. રિયલ એસ્ટેટ એક લાઈફ છે, ફાઉન્ડેશન છે. કારણ કે સ્ટ્રોંગ હોમ્સથી સ્ટ્રોંગ ફેમિલી બને છે, સ્ટ્રોંગ ફેમિલીથી સ્ટ્રોંગ કમ્યુનિટી બને છે, અને સ્ટ્રોંગ કમ્યુનિટીથી સારી સિટી બને છે. આજે મધર્સ ડે પર આપણે ફક્ત માને વિશ નથી કરતા, આપણે વ્યક્તિને થેન્ક યુ કહીએ છીએ જે હાઉસને ઘરની જેમ બનાવે છે. હેપી મધર્સ ડે ટુ ઓલ ધ મધર્સ.